હેલો સ્ટુડન્ટ્સ, તમને તમારી સ્ક્રીન ઉપર સીસી ની પરીક્ષામાં અવારનવાર પૂછાયેલો અને બીજગણિતનો એક સરસ મજાનો ક્વેશ્ચન દેખાતો હશે. જોઈએ આ રીતે પ્રશ્નમાં શું કરવાનું થાય. જો a વત્તા b બરાબર 8 અને ab બરાબર 12 હોય તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર નું મૂલ્ય કેટલું થાય? હવે આ રીતના પ્રશ્નમાં તમે જોયું હશે બધા બીજગણિતના સૂત્ર મૂકતા હોઈએ, પણ અહીંયા તમે તમારી સામાન્ય બુદ્ધિ વાપરશો ને મિત્રો તોય તમારો જવાબ આવી જશે. જુઓ, તમને શું કીધું છે, બે સંખ્યા છે a અને b, એનો ગુણાકાર કેટલો? 12 છે. a અને b ગુણાકાર કેટલો થાય છે? 12. અને બંનેનો સરવાળો કેટલો થાય છે? a વત્તા b બરાબર 8. તો તમારે એવી બે સંખ્યા વિચારવાની જેનો સરવાળો 8 થતો હોય અને ગુણાકાર 12. તો મિત્રો એવી બે સંખ્યા કઈ થશે? 6 અને 2 થાય કે નહીં? બોલો, 6 દુ 12 થઈ જાય અને 2 નો સરવાળો કેટલો આવે? 8. તો બે સંખ્યા મળી ગઈ મને, 6 અને 2. હવે બોલો, a નો વર્ગ એટલે 1 નો વર્ગ, 6 નો વર્ગ કેટલો થાય? 36. b નો વર્ગ એટલે બીજી સંખ્યાનો વર્ગ, 2 નો વર્ગ થાય 4. તો બોલો 36 ને 4, મારો જવાબ મિત્રો શું આવી જશે? 40 આવી જશે. તો ઓપ્શન નંબર સી મારો સાચો જવાબ થાય. તો વગર કોઈ સૂત્ર યાદ રાખે, ફક્ત અને ફક્ત સામાન્ય બુદ્ધિથી આપણે આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે. જો તમે આ પ્રશ્ન સમજી ગયા હોય તો તમારા માટે પ્રેક્ટિસ માટે તમને બીજો એક ક્વેશ્ચન અહીંયા સ્ક્રીન ઉપર દેખાતો હશે, જેનો આન્સર તમારે આ રીલની કમેન્ટમાં કરવાનો છે. વધુ ને વધુ આવી રીલ જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ રીલની અંદર.